તો બધા મિત્રોનું સ્વાગત છે નવા બ્લોગમાં. તમે જો અત્યારે આયા છે વિડિયો બનાવવા, તમે જોઈ રહ્યા છો. અમે ત્રણે લોકે ઓળખતા જ છે. બોલો શું થાય છે? પાતળા પાતળા ઝાડ. હવે હરખો લગભગ નહીં આવે. પાતળા ઝાડા થઈ ગયા. આમ કરી જાય નહીં. પેલા તારી નહીં. તારે આવીને એમ જ કહેવાનું ડોક્ટર સાહેબ, પછી હું એમ તો બોલો શું થાય છે? એમને હું જો ડોક્ટર સાહેબ બોલો શું થાય છે? આ મને પાતળા પાતળા ઝાડા થઈ ગયા. ભલે ને થઈ ગયા, તારે એને ક્યાં મોઢું ધોવું છે? તે તું ડબલું લઈને આવ્યો છો તો આનો પાછો ફોન પુષ્પાવાળો હાલો. તને હાલતા આવડે? આપણે બે એક્ટિંગ કરવી જેને આવડે. હારી લાગે છે, આવડે નહીં હારી લાગે તમને જ લાગશે. આમ પેલા પાછળથી તમારો પેલા સીન લે. પેલા મેં આ ઓલું આમ કર્યું, હું પછી પાછો આમ સામો આવું એટલે હું પછી અહીં આમ પણ બીજો બેંક ને કે પગ જતો. હા માર જતો અત્યારે કામ કેરે કર્યું. વાહ પુષ્પા વાહ. એટલે આ પુષ્પાની ક્યાં કરે? તાર ભાભી એક ધોકો ઠોક્યો તો પેલા ખંભો ને બીજે ટાંટ્યો તોડી નાખ્યા. ડબલે ચાલતું તે આ કામ ક્યારે કરી નાખ્યું તે? હાલતા થઈ ગયું. જા જીઆઈ નકર અહીંયા રમણ ભમણ કર્યું તમને. ક્યાં કરે? તાર ભાભી એ ધોકો ઠોક્યો ને તે પેલા ખંભો અને બીજે ટાંટ્યો ભાંગી નાખ્યા. એ તો ઝાડા થઈ ગયા. જા જીઆઈ હટ અહીંયા રમણ ભમણ કરીશ નકર રમણે. બસ રેડી હાલો. આમાં છોડતું સાઈન તૂટી ગયા. પણ સાહેબ તો બધા તૂટી જાય, તમને અમારી ન ખબર હોય સાહેબ. અમારા દુઃખ અમે જાણવી હશે બાપા. તમે બાકી છો ને? આલો સાહેબ પેપર. એટલે તે 15 મિનિટમાં પૂરું કરી દીધું. સાહેબ હું જેના ભરોસે લખવા બેઠો તો ને એ મારા ઓલે મેં જોઈને લખે. પણ કેમ લખવું? આવું જ કરો છો? સાહેબ હા બોલો. કમરનો દુખાવો થોડોક વધી ગયો. બરાબર, તો તું મારી દવાથી હાજો તો થઈ જાય, પણ તું મને હું ઇનામ આપીશ? હવે સાહેબ હું તો ગરીબ માણસ છું, શમશાનમાં લાકડા ગોઠવું છું, તમારા મફત ગોઠવી દઈશ. જા ભાઈ જા. એ કેવાય ઓલા જ નહીં પીડી. આમાં તમારામ કે ઉભા રહો. લાઈવ મેળવી દો. હા મેળવીને જઈશું મનો કારીગર ઈ મને ઓલા મેળવી દે. હે મોટા, હા તે મારી ગર્લફ્રેન્ડ ને જોઈ છે? ના તો હોય તો જો ને. કઈ ઉપર 500 રૂપિયા. હવે આનું શું કરશું? 50-50. તોલા 400 હોય જાય ઈ લાવો મારી પાસે. આ દઈ દે ને 400 દઈ દે. હાલે 400. ભાઈબંધ માં ભાગ તો હરખો જોવો પડે. તોલે 400 આપણે ઓલા નું લેવ દીધા.
આય ઉપર રે ચપ્પલ લેવા સબ એમ નહીં પેલો જોયો ને ડાયલોગ ખબર છે ને તને માર કાઈ ને હું માલ્યો તો ઈ મને ઉભો રાખી એટલે ક્યાં જા ચપ્પલ લેવા એટલે ઉગાડા પછી ક્યાં જા હા. તારું શું કહેવાનું ચપ્પલ લેવા ચપ્પલ લેવા એટલે ભાઈ આ ઉઘાડા પછી ક્યાં જાસ ચપ્પલ લેવા પણ દુકાન તો આ બાજુ છે આ બાજુ તો મંદિર છે નો તમે પણ સૂર્ય સામો આવે તમે તમને દીક ડખા થાય એવું થાય અને હવે આ વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરશું અને નહીં નહીં એક બાકી છે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરીએ અને આવા નવા વ્લોગ જોવા માટે આગળ ને આગળ નેક્સ્ટ વિડીયોમાં જોતા રહેજો જય માતા